વડોદરા મહાનગરપાલિકાના સફાઈ કામદાર દ્વારા સફાઈ પ્રક્રિયા દરમિયાન નડતરરૂપ ટેમ્પો ખસેડવાનું કહેતા ટેમ્પો ચાલકે છરો બતાવી હુમલો કરવાની ચીમકી આપતા નવાપુરા પોલીસ મથકે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવા પામી છે। ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જ્યારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ પાસે ફ્રૂટ બજાર આવેલું છે, જેમાં નારિયેળના વેપારીઓ દ્વારા વહેલી સવારે મોટા વાહનોમાં નારિયેળનો મોટો જથ્થો ખાલી કરવામાં આવે છે। તે દરમિયાન કેટલાક નાના ટેમ્પો ચાલકો દ્વારા રસ્તા પર જ ટેમ્પો પાર્ક કરીને નારિયેળનો જથ્થો ભરવામાં આવતો હોય છે। વહેલી સવારે પાલિકાના સફાઈ કામદાર પૂનમ સોલંકી દ્વારા વિસ્તારની સફાઈ કરવામાં આવતી હતી। તે દરમિયાન નારિયેળનો જથ્થો લેવા આવેલા 3 વ્હીલર ટેમ્પો ચાલકને સફાઈ માટે ટેમ્પો ખસેડવા માટે જણાવ્યું હતું। આ દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા ટેમ્પો ચાલકે નારિયેળ કાપવાના છરા વડે સફાઈ કામદારને મારવાની ધમકી આપી હતી। સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જે બાદ સફાઈ કર્મચારી પૂનમભાઈ સોલંકી દ્વારા પાલિકાના અધિકારીઓને પરવાનગીથી છરો બતાવીને ધમકી આપનાર ટેમ્પો ચાલક વિરુદ્ધ નવાપુરા પોલીસ મથકે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે।